તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? જો કે મજામાં જ હશે. આપણો બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો આજે આઠમના બધાને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. ચાલો મિત્રો, આજે મસ્ત સવાર પડી ગઈ છે અને અમે જઈએ છીએ અત્યારે મામાદેવના મંદિરે. જો કે હું મામાદેવનો બહુ માનું છું મામાદેવને. અરે અત્યારે અમે અહીંયા જઈએ છીએ દર્શન કરવા. તો વિડીયોના એન્ડ સુધી બનાવી રહેજો, હું તમને મામાદેવના દર્શન કરાવીશ. હેલો ગાઈસ, અમે જો અત્યારે જવા માટે નીકળી ગયા છે મામાદેવના મંદિરે. જો મસ્ત વરસાદ પડે છે, મસ્ત વાતાવરણ છે, બહુ મસ્ત લોકેશન છે. જોઈ શકો છો તમે બધા, જોઈ લો એટલું મસ્ત છે. સવારમાં બહુ મજા આવે ખરેખર આવું લોકેશન આપણે જોઈને, આવું મસ્ત વાતાવરણ જોઈને. હેલો ગાઈસ, અમે જો અત્યારે સુગાડા પહોંચી ગયા છે, તો ત્યાં જઈ રહ્યા છે. વરસાદ ચાલુ છે ફૂલ, અને મેં કીધું ઊભું તો ના રહેવાય. મેં કીધું વરસાદ વધી જાય ના કરતા મેં કીધું મામાદેવના મંદિરે જઈને આપણે ઊભા રહીએ. વિડીયોના એન્ડ સુધી બનાવી રહેજો. અમારે હિન્દુ રાષ્ટ્ર જો અમે આગળ જઈ રહ્યા છે. તમે જરૂરથી એકવાર અહીંયા આવજો મામાદેવના દર્શન કરવા, બહુ મસ્ત છે. જોઈ શકો છો તમે, બહુ મસ્ત લોકેશન છે. ચાલો અમે આવી ગયા છે. તો હેલો ગાઈસ, જો કે અમે મંદિરે પહોંચી ગયા છે. થોડોક ગારો છે તો ગાડી ત્યાં જાય એમ છે નહીં, તો મેં કીધું થોડોક હાલીને જઈએ આપણે. જો મારો ભાઈ તો આગળ ઊભો છે. ગોપાલભાઈ, તમે કેટલી વાર આવ્યા અહીંયા? 2-3 વાર તમે આવ્યા એમ ને? એવું છે એમ ને? તમે જોઈ શકો છો, આ બહુ મસ્ત જગ્યા, મસ્ત લોકેશન છે. આ પડી અમારી ગાડી, અહીંયા ગારો છે. તો મેં કીધું આપણે હાલીને જાય. મેં કીધું થોડુંક વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, હું તમને બહુ મસ્ત વસ્તુ બતાવીશ. બીજું પણ જોવો છો, આ આશ્રમ છે અહીંયા, આ મંદિર, આ બધી જૂનવાણી વસ્તુ બધી કહેવામાં આવે. બહુ વર્ષો પહેલાંનું જૂનું આ બધી છે. આ જો આ બધું વર્ષો પહેલાંનું. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ ત્યાં. આજે ગઈ સાતમની તો બધા ખૂબ મોજ કરી હશે, જુગાર બુગાર રમ્યા હશે બધા, હે ને? તો જે કોઈ રમ્યા હોય કમેન્ટમાં જરૂરથી કહેજો. ને જો કે હું તો નથી રમતો, એટલે મને તમે એવું ન પૂછતા કોમેન્ટમાં કે રાહુલભાઈ તમે રમો છો. હું નથી રમતો જુગાર. આપણે ફરવા જવાનું છે નોવેમ્બર 10 ને 11, એ વ્લોગ પણ હું નાખીશ. હું ગોપાલભાઈ બોલો, શાંતિ ને? શાંતિ તો વાંધો નહીં. જો મામાદેવની પહોંચી ગયા છે અમે. જો મોર બેઠો એવા દેખાય તમને? મોર બેઠો જો મામાદેવ પાસે. આ જગ્યા જો બહુ મસ્ત લોકેશન છે અહીંયા. મને તો રીલું બનાવવાનું મન થઈ ગયું છે. જો આ મોર બેઠો છે મામાદેવના મંદિરે. જો ઉડી ગયો છે. જય મામાદેવ. હાલ આવતો રહ્યા કરવાની પર હાલો આ બાજુ. તો હેલો ગાઈસ, જો અત્યારે હું મંદિર આવી ગયો છે મામાદેવના. વિડીયોના એન્ડ સુધી બનાવી રહેજો, હું તમને બધું બતાવીશ. આ બધું જોયો, આ છે અમારા મામાદેવ. તો તમે હાવણીની સુવિધા તો નથી લાગતી હા? કાંઈ છે જ નહીં. કાંઈ વાંધો નહીં. અહીંયા પાઘડી પડી ગઈ છે મામાદેવની, તો એ હું અહીંયા રાખી દઉં. મામાદેવને પહેરાવી દઉં ને? હા, પહેરાવી દો, પહેરાવી દો. જય મામાદેવ. વરસાદનું પાણી આવે છે, ઝાડમાં બધી કાપવા પડે એમ છે. એક એના ટાઈમ લઈને આપણે 2 વાગે આવી આવ્યા. સાફ સફાઈ બધી કરી નાખશું. જય મામાદેવ. હેલો ગાઈસ, તો અત્યારે હું આસીન લેજો મંદિરનું ને બધાનું આવે. મારી ગાંડી ગયેલી સરકાર છે.
મસરા બહુ પડે છે મસરા. અમારી ગાંડી ગેલી સરકાર છે, આનો માથે હાથ નો હોય ને તો પાંદડું નો લેવા આપણાથી. આપણે મામાદેવની સિગરેટ ચડાવીએ છીએ અત્યારે. તો આ મંદિર આવેલું છે સુગાળા ગામ છે. સુગાળા ગામ એ આપણે કોડીનારથી તમે આવો એટલે પેલા આડું સાસર ગામ આવે, એ સાસર પછી એક અંબુજાની માઈસનો રસ્તો આવે, એનાથી તમે થોડાક આગળ હાલો એટલે સુગાળા ગામ આવે છે. સુગાળા ગામ આવે ને સુગાળા ગામની તમે બહાર નીકળો એટલે થોડોક જ આગળ તમે હાલશો એટલે બોર્ડે મારેલો, અથવા બોર્ડ તો આશ્રમનો મારેલો છે, અહીંયા મામાદેવનો બોર્ડ છે નહીં, પણ તમે રોડ ઉપર જ તમે બતાવો તો ભાઈ આ રોડ છે, જોઈ લો તમે એ રોડ જ છે, ત્યાં બાજુ લઈ જાઓ. એની એક્ઝેક્ટ એની સામે જ મામાદેવનું મંદિર છે. એકવાર જરૂરથી દર્શન કરવા આવજો. મામા બધાની મનોકામના પૂરી કરે છે એટલે તમે એકવાર જરૂરથી આવજો. હું તો અહીંયા